હેલો મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। આજે જવાનું છે આપણે ભાવનગર પીટીસીના ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવવા। પછી હું ને દર્શક નીકળી ગયા ભાવનગર જવા માટે। હેલિકોપ્ટર હેલિકોપ્ટર માતારી ગોપાઈ જો મિત્રો, આ છે જીવનજ્યોત વિદ્યાલય એન્ડ હોસ્ટેલ। પછી પહોંચી ગયા હાઈવે। પહોંચી ગયા ભાવનગર ને પછી જવાનું હતું આપણે ટીકે બોર્ડિંગ। પછી પહોંચી ગયા ટીકે બોર્ડિંગ। જો મિત્રો, આ છે તળપદા કોલેજ જ્ઞાતિની વાડી। ફૂઈના છોકરાને લઈને નીકળી ગયા કોલેજ તરફ। જો મિત્રો, આ છે MKBU કોલેજ। પછી જવાનું હતું આપણે માસ્ટર પૂરું થઈ ગયું એનું ડિગ્રી સર્ટિફિકેટ લેવા। પછી પહોંચી ગયા ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સ। ત્યાં પહોંચીને કથકલી ને બીજા ઘણા ચિત્રો જોયા। પછી ડિગ્રી સર્ટિફિકેટ લઈને કોલેજને ટાટા કહીને નીકળી ગયા પીટીસી કેન્દ્રે। हेलो गाइस, देखो ना गाइस, देखो ना। પછી પહોંચી ગયા પીટીસી કેન્દ્રે। પછી ટોકન આપીને બેસાડી દીધા વારામાં। ડોક્યુમેન્ટ વેરીફાઈ કરીને નીકળી ગયા પેટનો ખાડો પૂરવા। ये देखिए, आज कई दिनों बाद मुझे पहली बार सही खाना मिलने वाला है, मगर मुझे डर है कि कहीं मेरा खाना छीनने बिन बुलाए मेहमान यहाँ ना आ जाएं। પછી પહોંચી ગયા ડીમાર્ટ શોપિંગ કરવા। आलू ले ले, टींडे ले ले, घिया ले ले, कद्दू ले ले, अदरक ले ले, तोरी ले ले, गाजर ले ले, मूली ले ले, शलगम ले ले, पालक ले ले, लहसुन ले ले, मेथी ले ले, गोभी ले ले, प्याज ले ले। થોડીક શોપિંગ કરીને પછી બિલિંગ કરાવીને નીકળી ગયા ઘરે જવા। પછી નીકળી ગયા ગૌશાળાની મુલાકાતે। જો મિત્રો, આ ગૌશાળા આવેલી છે કોબડી ગામે। બહુ મોટી ગૌશાળા છે। અહીંયા વૃદ્ધ બળદોને પણ સાચવવામાં આવે છે। અહીંયા એક ગાય છે જે ભારતમાં 2 જ જગ્યાએ જોવા મળે છે। હાલો તમને એક ગાય બતાવું। આ ગાય કામધેનુ ગાય તરીકે ઓળખાય છે। 2 લાખ ગાયો જન્મે ને ત્યારે એક કામધેનુ જન્મ લે છે। ગાયોમાં 52 લક્ષણ હોય, એ 52 લક્ષણ આ ગાયમાં જોવા મળે છે। આ ગાયને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। આ ગાયને જોઈને અમને તો ખૂબ જ આનંદ થયો। આ ગૌશાળામાં ગાય માતાનું મંદિર પણ છે, જેમાં રાધા કૃષ્ણનું મંદિર અને તેમની બાજુમાં ગાય માતાને રાખવામાં આવે છે। આવી સારી વ્યવસ્થા જોઈને મને તો ખૂબ જ આનંદ થયો। અમારા સારા નસીબ જેથી અમને ગાય માતાના દર્શન કરવા મળ્યા। પછી આ ખૂબ મોટું છત્તર પણ જોયું। એ જોઈને પછી એક બળદ ગાડી પણ જોઈ, જે ખૂબ જ સુંદર રીતે શણગારેલી હતી। જો મિત્રો, અહીંયા અલગ અલગ ગાયોને અલગ અલગ વોર્ડમાં રાખવામાં આવે છે, જેમાં વાછરડાઓ, ગાયો, બળદો, વૃદ્ધ બળદો, જેમના અલગ અલગ વોર્ડ જોવા મળે છે। ગૌશાળાની મુલાકાત લઈને અમે નીકળી ગયા ઘર તરફ।
પછી તો અમને રસ્તામાં જોવા મળ્યું એક્સિડન્ટ. मौत को छू के टक से वापस आ सकता हूँ. आज के लिए फिलहाल इतना ही. आपकी तरह मैं भी मायूस हूँ, लेकिन उम्मीद पर दुनिया कायम है. दिल दुखा है लेकिन टूटा तो नहीं है.